બાઇબલા વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી. બાઇબલા વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી. જીવના ખજાનો બાઇબલે ઉનાયા પાવું બોયું રોજે દી. જીવનની શાંતિ महापावोसनी बैस्या आज रो वसावी कार्यक्रम में तमा बधान प्रभु ईसुआ पवित्र नाम में माय आवकार कह. तमी बधे परमेश्वरा वचने उणना माटो के हिवारे वाट पाली रही वे. तो आज रो कार्यक्रम में नवो करार विभाग में माथी लेखनी सुवार्ता 5मा अध्याय ने कलम 13 मनन कोना आहाय. तो तुम्ही बराबर ध्यान राखीन उना जा. केव का शेन नो माय तुम्हान सवाल तो जरूर पूछी. तो आपो मुद्दा ओ हाय का तमी जगता मीठो हाय ई तो का खारो हाय. मा पावोसनी बैस्या माथी लेखनी सुवार्ता 5मा अध्याय कलम 13 माय वाचो तो तुम्ही उना जा. तुम्ही जगता मीठो हाय पण जो मीठो हवाद वगर वे तो तियान केवी रीतो खारो कोनाम आवी. बारो टाकी देना तेवज माहा पागा तुड़ी सुंदाया वगर ती बीजो कोई कामरो रेतो ना. प्रभु ईसुओ एक टेकरेपो लोखान बोध आप्या ने तो बोध खूबज जाईता हाय. तिहमुरो बोध में थी आजरा कार्यक्रम में मुद्दा ने नामाला आई बोध द्वारा आफून मूल्यवान संदेश मिले. माँ पावस ने बैस्या मीठो काई देखावे. मीठा अर्थ काई हाय. सौ प्रथम मीठो हवाद आपे. धरते पो वह तो दरेक देशा लोग पोता खाना में मीठो वापुरना इच्छा राखता हेती तो गरीब वे कमालदार बधानो जरूर पोड़े. दाखला तरीके कोई हारी वानगी आपो को बनावी वे पण जो वानगे मीठो नी टाकना मालो वे तो वानगी तुम्हान गमी खरी का. देखीती वात छे का आपुन ती नी गमे. बराबर ने परमेश्वरा हेतु आय धरते पो पोता माटो ईंडो लोखान एक ठाको नाका जी मीठा जेव आखो जगत में आरोग्य ने आनंद लावे. आया मीठो काई बाबत ज आवे. मीठोता विश्वासुपण ज आवे. एक कहोता है का जिया मीठो तमहो खादो तिया प्रत्ये तुमी खोटो बोलना जरूर ना. सामान्य रीतो मीठो वफादारी ने विश्वासुपण देखावे. मीठा उपयोग वेता पेला तियान शुद्ध कोना जरूला हाय. शुद्ध कया पसी तियान बेन बागमी वेटी देना मावे. एक जियाम हवाद हाय ने बेन जियाम हवाद ना. वगर हवाद वालो मीठान टाकी देना मावे. हवाद वगरलो मीठो बिल्कुल वगर उपयोगी बनी जाहे. चाड़ पान पक्षीन माहा कोई उपयोग में ती आवतो ना. हवाद वगरुलो मीठो उटकुड़ा माटो भी अयोग्य आहाय. उटकुड़ा पो कीड़े जंतु भी रे नी केव का ता तीहान खाना मिलतो ना. हवे मीठा उपयोग विषे वात कजीतो हाचवणे माटो वेहे. आथणेन मासेन तेवज अन्य घणो बधो मीठो तीहमेओज टाकनाथी घणो लांबो समय हुदी वस्तु टेकी रे. मीठो टकनारी मित्रता विषे बोने. पवित्र बाइबल बीजो काळ वृत्तांत
13મા અધ્યાય કલમ 5મી આપું ઈયા વિશે વાંચતે. જૂના કરારમી દરેક ખાદ્યાર પણ મીઠા આતી ચડાવનામ આવતનો. લેવિયા પુસ્તક 2 અધ્યાય અને કલમ 13. માર્ક લેખની સુવાર્તા 9મા અધ્યાય 49 ને 50મી કલમ. એવ મીઠો સનાતન જીવન મિત્રતા ને પ્રેમની વિશ્વાસણું પણ દેખાવે. કાહીન પ્રભુ ઈશુઓ તિયા ચેલ્હાન કહ્યો કા તુમી જગતા મીઠો હાય. માં પાવોસની બૈસ્યા, જો તુમી સત્યતાથી ને આનંદથી ને સ્પષ્ટતાથી તમે કઈ ના હકતે કા પ્રભુ ઈશુ માં પાપ માફ કયા ને માં ગંદવાડ તુઈ ટાકી ને નવા સ્વભાવ આપ્યા, તો તુમી હવાદ વગરા મીઠા સમાન આહાય ને તુમી નિરુપયોગી હાય. ધરતે પો તમા રેના બોજા રૂપા હાય. તમે જ્યાં જાયા જ્યાં રિયા ત્યાં દુઃખ ને કંકાસ સિવાય તમે કાંઈ લાવહા ની. તમા દ્વારા રોજે રોજ બીજે કતે લોક કત પરમાણમી દિલાસા પ્રેરણા શાંતિ ને આનંદ મેળવું તે કા હેતી તમે હવાદ વગરા મીઠા ગાઉન હાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમાન બેદલી ટાકના શક્તિમાન આહાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમા જીવનમાં આવે તો જ તમે મીઠા સમાન જીવી હેખા. માં પાવોસને બૈસ્યા, હવે આમુ સવાલ એ વેહે કા કાહા તમા જીવનમી પ્રભુ ઈસુ ખ્રિસ્તા પવિત્ર હાજરી આવી હેકે. તમા શરીર એતા જીવતા દેવ ઈસુ ખ્રિસ્તા મંદિર આહાય. જો તમા શરીલાન પવિત્ર રાખા ને બુંડાઈથી દૂર રહેના જરૂર હાય. કેવ કા ખરાબ બાબત પરમેશ્વરાન ગમતી ના. તુમી 1000 વખત પરમેશ્વરા આગોલ નમહા પણ તુમા હૃદય પરમેશ્વરાથી દૂર રાખા તો પરમેશ્વર તમા જીવનમી આવી ની. માટો કહીને પરમેશ્વર આપો વિશ્વાસ રાખીને તિયા વચન પરમાણો ચાલના અને તે પરમાણો જીવન જીવનાથી તમે મીઠા ગાઉન બની હેકતે. આપોઆપ તમા જીવન દેખાય આવી. માં પાવોસને બૈસ્યા, આજો તુમા જીવન કહંડો હાય. જો તુમી મીઠા સમાન ના તો તુમા જીવન નકામો હાય. ઈ યાદ રાખા, પરમેશ્વરો આપનો જીવન ખૂબ જ મૂલ્યવાન હાય. ઈ તો કા ભારી જ કિંમતી હાય. આજો આપું આમું આય કાર્યક્રમમી ઉનાઈ રીએ કા તોમી જગતા મીઠો આહાય. પણ જો મીઠો હવાદ વગર વે તો કેવી રીતો ખારો કહી હેકાય. માં હા પાગા થોડી સુંદાયા વગર બીજો કોઈ કામી આવતો ના. આય મુદ્દા દ્વારા આજો તમ્હાન કાઈ સંદેશિક ના મિલે. મહા જીવન બિલકુલ ઈંડો જહાય. પ્રભુ ઈશ્વો તિયા ચેલ્હાન કેવ આય બાબત કઈ કા તમે જગતા મીઠો હાય. માં પાવોસની બૈસ્યા, આજો પ્રભુ ઈસુ તમ્હાન કહે કા તુમી જગતા મીઠો હાય. આયા મીઠા સુંદર બાબતથી તમા જીવનાન જાગૃત કહે. જો તુમી એવ કબૂલ કહા કા ઈસુ ખ્રિસ્ત મા માટો ધરતે પો આલાન તિયા જીવન દ્વારા માન મુક્તિ મિલી તો તુમ્હાન ધન્ય હાય. જો પોતા પાપા કબૂલા કહતો ના તો હલો હવાદ વગરલા મીઠા સમાન હાય. છેવટો સમાજમી ને કુટુંબી તિયા કાંઈ જ માન ની રે. જીવન તો પરમેશ્વર તુમ્હાન આપ્યો. તો માં પાવોસ ને બૈસ્યા, માય તમ્હાન એક સવાલ પૂછો કા તુમી જગતા મીઠો હાય કા કેવ. જો ના તો તમા કાંઈ કો ના જોજે. આય કાર્યક્રમ તમે નિયમિત ઉનાહા તો ખરેખર તમા આત્મિક જીવન માટે પુષ્કળ લાભદાયી બની. માં સમય આયા પૂરા વહે. પ્રભુ તુમ્હાન આશીર્વાદ આપે. કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય. જીવના ખજાના TWR ઇન્ડિયા, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેહગંજ, વડોદરા. પિનકોડ નંબર 390002. ઈમેલ સરનામો નોંધીને જા jivan@twr.in. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628.
94 29 37 56 28. બાઇબલા વચને મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજે દી. બાઇબલા વચને મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજે દી. જીવના ખજાનો બાઇબલે મુનાયા પાવું ગોયું રોજે દી. જીવન વિશ્રાંતિ